ચશ્મા લઈ લો ચશ્મા. શું ભાવના છે ચશ્મા? આ ચશ્મા 1000 રૂપિયાના છે. કેમ એટલા બધા મોંઘા? આ ચશ્મામાં એક ખાસિયત છે. એમાં શું ખાસિયત છે ભાઈ? આ ચશ્મા પહેરીને તમે ગાયબ થઈ જશો. સાચું? હા સાચું. મને એક ચશ્મા આપી દો. આઈ જેની નામની છોકરી આવીને પૂછે તો હું દેખાઉં છું. તો તારે શું કહેવાનું ખબર છે? ના. સારું. હાલો સૃષ્ટિ, કાલે તું લગનમાં કઈ સાડી પહેરવાની છો? હિસાબેન, શું કામ છે? આ ગામમાં મેં એક ઘણી નાનો છોકરીને ચશ્મા આપ્યા હતા. તો એમાં મારે શું લેવા દેવા? એ ચશ્મા પહેરીને આવે છે અને પૂછે હું દેખાઉં છું. તો તમારે શું કહેવાનું તમને ખબર છે? ના. સારું, સાડી પહેરવાની છે. બેન હું દેખાઉં છું? આ કોણ બોલે છે? ક્યાંથી અવાજ આવે છે? હું ક્રિશાને દેખાતી નથી, હું એની અણી કાઢું. ઓય માડી, કોણે માર્યું? આના તો કેટલા થતા હશે? ગ્રેન્ડપા, હું દેખાઉં છું? કોણ બોલે છે? કોણ બોલે છે? મને મનનો વેમ થતો હશે. અરે હું એને એક ઝાપટ મારું. ઓય માડી, ઓય માડી. આપણા ગામની જેનીનું વધતું જાય છે. હવે એનું કંઈક નિવારણ લાવવું પડશે. મારા પાસે એક આઈડિયા છે. ઓકે. કાલે મેં પાણી ઢોળમાં ગયા ને ત્યાં બાસડી બને પાડવા. અરે કાલે વરસાદ અમે લગનમાં ગયા ને તે વરસાદ